જય શ્રી કૃષ્ણ। મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે મસાલા ઢોસા। તો મસાલા ઢોસા બનાવવા માટે આપણે ઇન્સ્ટન્ટ ખીરું બનાવવાનું છે। તો ચાલો બતાવું કેવી રીતે બનાવવાનું। તો ઇન્સ્ટન્ટ ઢોસાનું ખીરું બનાવવા માટે આપણે લઈ લીધું છે રવો, જે એકદમ ઝીણો છે। એ આપણે 3 વાટકા નાખવાનો છે। તો 3 વાટકા રવાની સામે આપણે 1.5 વાટકો ચણાનો લોટ લેવાનો છે। તો હવે એમાં નાખી દઈશું મીઠું। હવે સરસ બધું મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે। તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને ખીરું તૈયાર કરી લેશું। બહુ ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, એટલે થોડું થોડું જ એડ કરવાનું। એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર કરી લેવાનું છે। પાણી નાખીને આટલું સ્મૂથ બેટર તૈયાર કરી લીધું છે। હવે આને આપણે બ્લેન્ડર કરવાનું છે। 5 મિનિટ બધું મિક્સ કરીને 5 મિનિટ સુધી આવી રીતે બ્લેન્ડર કરી લેશું। જાનું મિક્સ થઈ જાય, આપણે ઢોસાનું જે ચોખાથી આપણે બેટર બનાવીએ એની જેવું જ એકદમ ફાઇન પીસી લેવાનું છે। જે તમે જોઈ શકો છો બધું એક રસ થઈ ગયું છે। તો હવે આમાં આપણે નાખી દેવાનો છે થોડોક લીંબુનો રસ। તમારે લીંબુનો રસ એડ ન કરવો હોય તો આ બેટર અમે પાણીથી બનાવ્યું છે, તમે છાશથી પણ બનાવી શકો છો। હવે એમાં નાખવાનું છે ઈનો। હવે બધું મિક્સ કરી લેશું। તો છે ને બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે આપણું ઢોસાનું બેટર। તો બટેકાનો મસાલો બનાવવા માટે લઈ લીધું છે આપણે તેલ। તેલ ગરમ થઈ ગયું, આખું જીરું, હવે લીમડો, હવે કાંદા, કાંદાને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લેવાના છે। એકદમ ફૂલ જ ગેસ રાખવાનો છે એટલે ફટાફટ સતળાઈ જાય, જલ્દી સતળાઈ જાય। તો કાંદા આપણા બ્રાઉન થઈને સતળાઈને તૈયાર થઈ ગયા છે। હવે અમે નાખી દઈશું મરચા। જે તીખી મરચી આવે છે એની પેસ્ટ બનાવેલી છે। હવે 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર। તો આ છે મારો ઘરે બનાવેલો બટેકાનો મસાલો। બધું મિક્સ કરી દેશું। સ્વાદ પ્રમાણે મીઠું। તો આ બટેકાનો મસાલો છે એને આપણે આવી રીતે થોડા આખા અને થોડા અધ કચરા કરી નાખ્યા છે। હવે એને એડ કરી દઈશું। બધા બટેકા નાખી દીધા છે। હવે ધીરે ધીરે બધું મસાલો બટેકામાં આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે। બટેકા આમાં એકદમ ભાંગી નાખવાના। હવે છેલ્લે નાખશું ધાણા। તો આપણા બેટરને 5 મિનિટનો રેસ્ટ આપી દીધો તો અને તવો ગરમ કરવા મૂકી દીધો છે। તો હવે આપણે એમાં પેપર ઉતારવાનું ચાલુ કરીએ। તમે જોઈ શકો છો કેટલા સરસ મારા પેપર ઉતરે છે। તમે આ મારા પેપરની રેસીપી જરૂર ટ્રાય કરજો। તો આના માટે આપણે ફૂલ ગેસ જ રાખવાનો છે। એમાં નાખશું તેલ। તેલથી એકદમ કડક પેપર બને છે। હવે નાખશું આપણો સિક્રેટ મસાલો। ઢોસામાં બધી જગ્યાએ મસાલો આવી જાય તે રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે એમાં ધાણા નાખી દઈશું। જો તમને પસંદ હોય તો નાખવાના, ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આને પલટાવી લેવાનું। તો છે ને એકદમ ઇન્સ્ટન્ટ ઢોસા બનીને તૈયાર મારા। રીતે આપણે બધા મસ્ત પેપર પાથરી લેવાના છે। હવે હાથે જ હલાવવાનું છે, ધ્યાન રાખવાનું કે ચોંટી ન જાય।
તો મસ્ત પેપર મારો પથરાઈ ગયો છે. હવે એને ફૂલ ગેસ રાખીને ચડવા દેવાનું છે. ઘણું ચડી જાય એટલે એમાં ઉપરથી નાખી દેવાનું છે તેલ. હવે નાખશું બટેકાનો મસાલો. તો તમે જોવો છો ને બટેકાનો મસાલો નાખું છું તોય પેપર મારું કેવું ઉખડીને સરસ થઈ ગયું છે. ફટાફટ આવી જ જાજો ખાવા. જેને મન થયું હોય ને એ કિચનમાં જઈને બનાવી લેજો. આમાં તમે ચીઝ બટર તમને જે ભાવતું હોય તે ઉમેરીને બનાવી શકો છો. તો પેપર મસ્ત શેકાઈ ગયો છે. હવે એને આપણે વાળી લેવાનો છે. થઈ ગયો છે મારો ઢોસો બનીને તૈયાર. તો મારા મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આ મસ્ત બન્યા છે. તો જેને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.